ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 5 માં સ્ટેજ 2 માં પાર્ટ 2 માં આપણે કયું ચેપ્ટર ચાલુ કર્યું હતું કાઈ સ્ક્વેર 1 એની અંદર આપણે જોઈશું દાખલા નંબર 7 જેમાં આપણને આપેલું છે કે જેનેટિક થિયરી સ્ટેટ ધેટ ચિલ્ડ્રન હેવિંગ વન પેરેન્ટ ઓફ બ્લડ ગ્રુપ M and other blood group N will always have one three type M, Mn and N that the proportion of this type will be not an average આપેલું છે આપણને। ત્યારબાદ આપણને કીધું છે A report said that out of 300 children having one M parent and N parent, 30% were found B type M and 45% type Mn and the remaining type N. Testing the hypothesis by square 1. ચલો ગુજરાતીમાં પણ જોઈ લઈએ। જેનેટિક સિદ્ધાંત અનુસાર જો બાળકોના માતા પિતામાંથી એકનો બ્લડ ગ્રુપ M અને બીજાનો બ્લડ ગ્રુપ N હોય તો બાળકોના બ્લડ ગ્રુપ હંમેશા M, Mn અથવા N પૈકી કોઈ એક થશે અને આવા બાળકોના ગ્રુપના પ્રમાણમાં સરેરાશ 1:2:1 હશે। એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 300 બાળકોમાં જેમને માતા પિતામાં એક M અને એક N ધરાવતા હતા તેમાં 30% બાળકો ગ્રુપ M હતો અને 45% બાળકોના ગ્રુપ Mn હતો અને બાકીના બાળકોના ગ્રુપ N હતો। આ આંકડાના આધારે કાઈ સ્ક્વેર પરીક્ષણ કરો। ચલો આપણે પહેલા લખી નાખીએ કઈ કઈ વસ્તુ છે આપણા પાસે, કેટલા ટાઈપ છે આપણા કને, પ્રકાર કેટલા ટાઈપના છે આપણા પાસે 3, એક આવે છે M, એક આવે છે Mn અને એક આવે છે N। OI, EI, OI માઇનસ EI, OI માઇનસ EI નો વર્ગ અને ત્યારબાદ આવશે OI માઇનસ EI નો વર્ગ ડિવાઇડ બાય EI। ક્લિયર? હવે આપણને આની અંદર OI એ શોધવાનું છે અને EI પણ આપણે જ મેળવવું પડશે। પહેલા આપણે જોઈએ કુલ કેટલું આપેલું હતું આપણા પાસે, કુલ કેટલા માટે આપણને બાળકો માટે જણાવ્યું હતું 300 બાળકો માટે। ક્લિયર? સૌ પ્રથમ આપણને આપેલું છે કે 1:2:1 છે એનું પ્રમાણ આપણને આપેલું છે। આ EI માટે હશે કારણ કે પ્રમાણમાં સરેરાશ કાઢવામાં આવે છે। સરેરાશ એ કોના માટે હોય? હંમેશા EI માટે હોય। આપણે આને પ્રમાણમાં વહેંચી દઈએ 1:2:1 એટલે પેલું કોણ છે M, ત્યારબાદ કોણ છે Mn અને ત્યારબાદ કોણ છે N। ચલો વહેંચણી કરીએ M, Mn અને N। 300 ગુણ્યા 1/4 કેટલા આવશે 75। ત્યારબાદ 300 ગુણ્યા 2/4 150 N એટલે કેટલા થશે 75। કેમ કે આ પણ એક છે ને આ પણ એક છે એટલે રેશિયો સેમ થઈ જશે। આ શું મળ્યું આપણને EI એવરેજ છે એટલે। હવે હકીકતમાં ઓરિજિનલ કેટલા હતા તો કે એક અહેવાલમાં જણાવ્યું છે કે 300 બાળકોમાં જેમના માતા પિતામાં M અને N એક ધરાવતા હતા જેમાં 30% બાળકોનું ગ્રુપ M હતું। ચલો OI માટે જોઈએ, કુલ એમાં પણ કેટલા છે આપણા પાસે 300 છે, આ EI હતું, આ OI છે। એમાં 30% આપણને કહી દીધું છે, 30% એ કોણ છે M, ત્યારબાદ કીધું છે 45% એ Mn છે। તો બાકીનું જે વધ્યું હશે આઉટ ઓફ કેટલા 100% હોય આપણા પાસે તો બાકીનું જે વધ્યું હશે શું હશે N હશે। ટોટલ તો છે આપણા પાસે 300 તો 300 ગુણ્યા 30% એટલે કેટલા આવશે 90। ત્યારબાદ 300 ગુણ્યા 45% 135। તો ટોટલ 100 હોય એમાંથી આપણે 45 અને 30 દઈ દીધા એટલે કેટલા આવશે આ 25। 300 ગુણ્યા 25% એટલે કેટલા આવશે 75। ક્લિયર છે? લખી નાખીએ આપણે 90, 135 અને 75। કરીએ બાદબાકી તો કે 90 માઇનસ 75 તો કેટલા આવે 15। ત્યારબાદ 135 માઇનસ 150 તો -15, 75 માઇનસ 75 0। 15 નો વર્ગ કેટલો થશે 225, 15 નો વર્ગ 225 અને આનું શું થઈ જશે 0। ચલો ભાગાકાર કરીએ 225 ભાગ્યા 75 કેટલા આવશે 3। ત્યારબાદ 225 ભાગ્યા 150 કેટલા આવશે 1.5 અને આનું શું થઈ જશે 0। સરવાળો કરીએ 3 પ્લસ કેટલા આવશે 4.5 તમને કાઈ સ્ક્વેર કેટલું મળે છે 4.5। હવે આપણે જોઈશું દાખલા નંબર 8 જેમાં આપણને આપેલું છે નીચેની આપેલા આંકડાઓ ટેલિફોન ડિરેક્ટરીમાં અંકોનું વિતરણ દર્શાવે છે। અંકો આપેલા છે, આવૃત્તિ આપેલી છે
હવે એક નવો ટોપિક છે, આમાં તમને કીધું છે કે 5% સાર્થકતાએ ટેલિફોન ડિરેક્ટર અંકોની આવૃત્તિ સમાન સંભાવનાઓથી આવતી હોઈ શકે કે નહીં તે આપણે તપાસવાનું છે. કોની કક્ષાએ? 5%ની કક્ષાએ. ચલો પહેલા તો જે આપેલું છે એ લખી નાખી. અંક 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ક્લિયર? આપણને ઓઆઈ પણ આપેલું જ છે. 1026, 1107, ત્યારબાદ આપણે શોધવાનું છે ઈઆઈ. ઈઆઈ કઈ રીતે મેળવાશે? હવે આપણને અહીંયા કાંઈ બીજી ઇન્ફોર્મેશન ના ટકાવારીમાં, ના પ્રમાણ, ના ટોટલ કાંઈ આપણને આપેલું નથી, તો આપણે ટોટલ કરી નાખવાનું. 1026 પ્લસ 1107 પ્લસ 997 પ્લસ 966 પ્લસ 1075 પ્લસ 933 પ્લસ 907. ટોટલ કેટલા થાય છે? 10,000. ચલો ઈઆઈ કઈ રીતે મેળવાશે? તો કે 10,000 ભાગ્યા કેટલા છે? 10 છે આંકડા, ભાગ્યા 10 એટલે કેટલા થઈ જશે? 1,000. ક્લિયર? 1,000 છે લખી નાખીએ. બાદબાકી કરીએ. 1026 માંથી 1,000 એટલે કેટલા આવશે? 26. 1107 માઇનસ 1,000, 107, 997 માઇનસ 1,000, માઇનસ 3, 966 માઇનસ 1,000, માઇનસ 34, 1,075 માઇનસ 1,000 એટલે કેટલા આવશે? 75, 933 માઇનસ 1,000, માઇનસ 67, 1107 એટલે 107, 972 માઇનસ 1,000, માઇનસ 28, 964 માઇનસ 1,000, માઇનસ 36, 853 માઇનસ 1,000 એટલે કેટલા આવશે? માઇનસ 147. વર્ક કરીએ આપણે હવે એનો. 674 ભાગાકાર પણ ભેગો જ કરતી જાઉં છું એટલે આપણને સહેલું રહે. 674 ભાગ્યા કેટલા હતા? 1,000 એટલે કેટલા આવશે? 0.676. કેટલા આવશે? 11.449. 0.009. 1.156 divided by 1000. ત્યારબાદ હવે આપણે બધાનો સરવાળો કરીશું. 21.609 પ્લસ 1.296 પ્લસ 0.784 પ્લસ 11.449 પ્લસ 4.489 પ્લસ 5.625 પ્લસ 1.156 પ્લસ 0.009 પ્લસ 11.449 પ્લસ 0.676. એ ટોટલ કેટલું થશે તમારું? 58.54. કાય સ્ક્વેર લખી નાખીએ. કાય સ્ક્વેર બરાબર
58.542 પણ લખી શકો અને 54 પણ લખી શકો, ગમે એ લખી શકો, એમાં કાંઈ તમારું ચેન્જીસ આવશે નહીં. તમને જે લખવું હોય લખી 3 આંકડા પણ લખાય અને 4 આંકડા પણ લખાય. 5% સાર્થકતા આપણે ચકાસણી કરીએ એની હવે. 5% સાર્થકતા કઈ રીતે ચકાસણી થાય? તો પેલા એક પોઈન્ટ છે કે HO બરાબર લખી નાખીએ. શું થાય? તો કે બધા અંકોની આવૃત્તિ સમાન છે, એટલે કે પોઝિટિવ. તો H1 બરાબર શું થાય? નેગેટિવ. એટલે કે બધા અંકોની આવૃત્તિ સમાન નથી. બંને શું થાય? ઓપોઝિટ થાય. HO પોઝિટિવ થાય ને H1 શું થાય? નેગેટિવ. હવે DF શોધીએ. એનું સૂત્ર શું છે આપણું? n-1. એટલે n કેટલા છે ટોટલ આપણા પાસે? 10 - 1 એટલે કેટલા આવશે? 9. આપણે શેમાં 5% જોશું? તો કે 9 માં 5%ની સાર્થકતા. ચેક કરીએ કેટલું છે 9 માં. 9 નંબરમાં કેટલું આપેલું છે તમારું? ચેક કરો. 5%માં જોવાનું, કારણ કે 0.05 છે, 5% એટલે 0.05 જ થાય. 16.919 કેટલા આવશે? 16.919. 92 પણ લખી શકો, કેમ કે પાછળ 2 નો આંકડો છે એટલે. અને આપણો આન્સર કેટલો છે? 58.54. જે આવે છે આન્સર એ કેવો છે? નાનો છે. જ્યારે આપણો આન્સર મોટો હોય ત્યારે આ સ્વીકાર્ય નથી એમ થઈ જાય, એટલે કે સમાન સંભાવના નથી. આપણે જોઈશું દાખલા નંબર 9, જેમાં કુટુંબની 3 બાળકો હોય તેવા 200 કુટુંબોમાંથી નીચે મુજબ માહિતી મળી છે. તો તેના પરથી કહી શકાય કે બાળક છોકરો છે કે છોકરી હોવાની સંભાવના એક સમાન છે. આપણને કીધું છે સંભાવના એક સમાન છે, એના વિશે શોધવાનું છે. છોકરા આપેલા છે ને કુટુંબની સંખ્યા આપેલી છે ને 5%ની સાર્થકતા તપાસણી કરવાની. ચલો પેલા આપણે લખી નાખીએ. છોકરા હોય કેટલા છે? તો કે 0, 1, 2 અને 3. ઓઆઈ આપણને આપી દીધું છે 40, 60, 62 અને 38. ક્લિયર? હવે આપણને એક વસ્તુ કીધી છે કે આપણને કીધું છે કે બંનેની સંભાવના, મતલબ સંભાવના આપણે શોધવાની છે 3 બાળક માટે. હું એ તમને અહીંયા બતાવું છું. 3 બાળકની સંભાવના છે. ક્લિયર છે? એમાં આપણને કીધું છે 200 કુટુંબોમાંથી લીધું છે. અને છોકરો અને છોકરી બંનેની ઇક્વલ કીધી છે. છોકરો હોય એની પણ ઇક્વલ એટલે 1/2 થાય, અને છોકરી હોય એની પણ કેટલી થાય? 1/2 થાય. ક્લિયર? હવે આપણે આ સૂત્ર પહેલા ભણી ગયા છીએ. NCX, P ની x અને Q ની n-x. આપણે પહેલા સૂત્રને શીખી ગયા છીએ. તો n એટલે આપણા પાસે કેટલું કીધું છે? ટોટલ 3 કીધું છે. x એટલે છોકરો 0, 1 થી સ્ટાર્ટ કરશું. p આપણને આપી દીધું છે 1/2 અને q પણ આપણા પાસે છે 1/2. ક્લિયર? આપણે પહેલેથી શરૂઆત કરીએ. 3c 0, p ની 1/2 થી કેટલી ઘાત આવશે? તો પહેલા 0 ઘાત લઈએ, ત્યારબાદ 1/2 3 - 0. ક્લિયર? તો શું થશે? તો કે 3c 0 હંમેશા 0 એટલે કેટલું થઈ જાય? 1 જ થઈ જાય. ત્યારબાદ કોઈની બી ઘાત 0 થાય એ પણ શું થાય? હંમેશા 1 થાય. ત્યારબાદ 1/2 ની 3 - 0 એટલે 3 ઘાત હશે. તો 1 ની 3 ઘાત તો 1 જ રહેશે. 2 ની 3 ઘાત તો 2 × 2 × 2 એટલે કેટલા થશે? 2 દુ 4 દુ 8. ક્લિયર? કેટલા થશે? 1 × 1 × 1 એટલે 1/8. જો 0 હશે તો એની શું થઈ જશે? 1/8. ક્લિયર? ત્યારબાદ 3c1 જોઈએ. તો કે 1/2 ની 1 ઘાત હશે તો 1/2 ની 3 - 1. તો 3c1 કેટલા થાય? 3 × 1c1 1/2. ત્યારબાદ 3 - 1 એટલે કેટલી થશે ઘાત? 2 ઘાત થાય. એટલે 1/2 ની 2 ઘાત એટલે કેટલા થશે? 4. 3 × 1 × 1 એટલે 3 અને છેદમાં 2 × 4 એટલે 8. ક્લિયર? ત્યારબાદ જોઈએ 3c2 1/2 ની 2 ઘાત અને આવશે 1/2 ની 3 - 2. તો કેટલા થશે? 3c2 પણ કેટલા થશે? 3 થાય. 1/2 ની 2 ની કેટલી છે? 2 ઘાત છે એટલે કેટલી થઈ જશે અહીંયા? 4. ત્યારબાદ 1/3 - 2 એટલે 1 જ થશે એટલે 1 જ આવશે. 3/4 દુ 8. ક્લિયર? ત્યારબાદ જોઈએ 3c3
એના માટે તો કે 1/2/3 અહીંયા આવશે 1/2/3 માઇનસ 3 તો 3c3 કેટલા થાય 1 થાય અહીંયા આવશે 1/2 દુ 4 દુ 8 ત્યારબાદ અહીંયા આવશે 1/1 કારણ કે કોઈની બી 0 ખાતે શું થઈ જાય 1 થઈ જાય અહીંયા શું આવશે 1/8 આ આપણને શું મળે છે ખાલી સંભાવના મળી છે શું મળી છે સંભાવના મળી છે હવે EI શોધવું છે આપણે તો ટોટલ આપણા પાસે કેટલા છે 200 કુટુંબો છે તો 200 કુટુંબોને આપણે આ રીતે આપણે વહેંચણી કરવી પડશે 0 માટે 1/8 1 માટે 3/8 એ રીતે પહેલા 0 માટે જોઈએ તો કે 200 ગુણ્યા 1/8 પછી 200 ગુણ્યા 3/8 ત્યારબાદ 200 ગુણ્યા 3/8 અને ચોથા માટે 200 ગુણ્યા કેટલું છે એનું 1/8 ક્લિયર કરીએ આપણે 200 ભાગ્યા 8 એટલે કેટલા આવશે આના 25 આના ગુણ્યા 3 કરી નાખીએ એટલે કેટલા થઈ જશે અહીંયા 75 ત્યારબાદ અહીંયા પણ કેટલા આવશે 75 અહીંયા કેટલા આવશે 25 આ 0 માટે હતું આ 1 માટે 2 માટે અને 3 માટે ક્લિયર છે લખી નાખીએ આપણે અહીંયા EI માં 0 માટે કેટલા આવ્યા હતા 25 1 માટે કેટલા છે 75 આના માટે પણ કેટલા છે 75 અને લાસ્ટ માટે કેટલા આયા 25 ક્લિયર હવે OI માઇનસ EI કરીએ 40 માઇનસ 25 કેટલા આવશે 15 60 માઇનસ 75 માઇનસ 15 62 માઇનસ 75 માઇનસ 13 38 માઇનસ 25 વર્ગ કરીએ OI માઇનસ EI નો વર્ગ 15 નો વર્ગ 225 225 13 નો વર્ગ 169 169 ક્લિયર હવે કરીએ OI માઇનસ EI આખા કૌંસનો વર્ગ છેદમાં EI 225 ભાગ્યા કેટલા કરશું 25 9 ત્યારબાદ 225 ભાગ્યા 75 એટલે 3 169 ભાગ્યા 75 એટલે આવશે 2.253 ત્યારબાદ આવશે 6.76 સરવાળો કરી નાખીએ એટલે કેટલા આવશે 21.013 એટલે કાઈ સ્ક્વેર 1 કેટલું કાઈ સ્ક્વેર કેટલું આવે છે આપણું 21.013 ક્લિયર છે હવે આપણે શું શોધવું પડશે DF શોધીએ DF બરાબર કેટલા થાય તો કે n-1 n કેટલા છે આપણા ટોટલ 4 - 1 એટલે કેટલા આવશે 3 3 માં કયું ચેક કરશું આપણે 5 ચલો ચેક કરીએ 3 એની અંદર આપણે જોવાનું છે 5 એટલે કેટલા આવશે 7.815 કેટલા આવે છે 7.815 ને આપણી કેટલું આવે છે કાઈ સ્ક્વેર 21.013 હવે જો આ મોટા હશે તો માન્ય છે અને જ્યારે આ નાના હોય છે ત્યારે માન્ય નથી તો આની અંદર શું આવશે કયા મોટા છે આ નાના છે અને આ મોટા છે તો આમાં આવશે માન્ય નથી ક્લિયર આપણે જોઈશું દાખલા નંબર 10 જેમાં 5 પાસાઓ 486 વખત ઉછાળતા નંબર પર 5 અથવા 6 ને સફળતા ગણતા નીચે મુજબ આવૃત્તિ વિતરણ મળે છે તો તેના પરથી કહી શકાય કે પાસાઓ અભિન્ન છે સફળતાની સંખ્યા આપેલી છે 0 1 2 3 4 5 અને આવૃત્તિ આપેલી છે 70 168 150 80 15 ને 3 એટલે આપણું OI આપી દીધું છે લખી નાખીએ આપણે સંખ્યા કઈ કઈ આપેલી છે 0 1 2 3 4 5 OI આપેલું છે 70 168 150 80 15 અને 3 હવે આપણે શું લખવાનું EI શોધવાનું છે ત્યારબાદ OI માઇનસ EI નો સ્ક્વેર OI માઇનસ EI નો સ્ક્વેર ડિવાઇડ બાય EI રહી વાત EI કઈ રીતે શોધવાની EI માટે એક અલગ થોડોક ટોપિક છે 5 પાસાઓ છે અને 486 વખત ઉછાળવામાં આવે છે 5 અથવા 6 નંબર સફળ ગણવામાં આવે છે આપણે પાછળ ગણતરી કરીએ પાસાઓ કેટલા છે 5 પાસા છે 486 વખત ઉછાળવામાં આવે છે અને સફળતા માટે કેટલા છે
તો કે 5 અથવા 6, એટલે કે ગમે હોઈ શકે, 5 હોઈ શકે અને 6 હોઈ શકે. NCX નું સૂત્ર લાગુ પડશે. n બરાબર આપણને કહી દીધા છે 5, આ 486 એ છેલ્લે ગુણવામાં આવે છે. 5 અથવા 6 એટલે બંને થઈ જશે, 5 હોઈ શકે ને 6 હોઈ શકે. તો n બરાબર કેટલા આવશે? 5. p બરાબર તો કે 2/6, કેમ કે ટોટલ 6 હોય. તો q બરાબર કેટલા થશે? 5 અને 6 કાઢી નાખો એટલે કેટલા થયા? 4, 4/6. ક્લિયર? સૂત્ર લખીએ. શું છે સૂત્ર? 5c0, પછી શું આવશે? 2/6 ની 0 ઘાત અને 4/6 ની 5 ઘાત. હું ડાયરેક્ટ લખું છું, તમે સૂત્ર લખીને કરજો. ચલો 5c0 કેટલા થાય? 1 થાય. 1 ગુણ્યા કોઈની બી 0 ઘાત હોય હંમેશા શું થઈ જાય? 1 જ થાય. ગુણ્યા 4 ની 5 ઘાત કરીએ, કેટલા આવશે? 1024 છેદમાં 6 ની 776. હવે અહીંયા એક ગુણ્યા થઈ જશે. કેટલી વખત ઉછાળવામાં આવે છે? 486 વખત. અને 486 વડે ખાલી ગુણાકાર થઈ જાય. ક્લિયર? કરી નાખીએ. તો કે 486 ગુણ્યા 1024 ભાગ્યા 7776 64. ક્લિયર? હવે કરીએ 501 માટે. 1 2/6 ની 1 ઘાત, અહીંયા આવશે 4/6 ની 4 ઘાત. 5c1 એટલે કેટલા થાય? 5. 2 ની 1 ઘાત એટલે 2 અને 6 ની 1 ઘાત એટલે 6. 4 ની 4 ઘાત કરીએ, કેટલા આવશે? 256 છેદમાં 6 ની 4 ઘાત કરીએ, 1296 ગુણ્યા કેટલા થઈ જશે? 486 કરીએ આપણે. તો કે 2 ગુણ્યા 256 ગુણ્યા 486 ભાગ્યા, હવે આ 4 વખત હતું ને અહીંયા 1 વખત એટલે 5 વખત, એટલે આ થઈ જશે તમારું 7776. એટલે કેટલા આવશે? સોરી, આપણે ગુણાકાર નથી કર્યો હોય. 5 ગુણ્યા 2 ગુણ્યા 256 ગુણ્યા 486 ભાગ્યા, એટલે કેટલા આવશે? 160. ક્લિયર? ત્યારબાદ કરીએ 5c2 એટલે કેટલા થશે? 2/6 ની 2 ઘાત અને 4/6 ની 3 ઘાત. 5c2 કેટલા થાય? 1, 5, 10. સિરીઝ આપણને ખબર છે. 2 ની 2 ઘાત એટલે 4 અને 6 ની 2 ઘાત એટલે કેટલા થશે? 36. 4 ની 3 ઘાત 64 છેદમાં 6 ની 3 ઘાત 216 ગુણ્યા કેટલા થશે? 486. નીચે તો બધામાં સેમ જ રહેશે, કેમ કે અહીંયા 2 ને અહીંયા 3 એટલે 5 જ થઈ ગયું. પહેલામાં પણ 5 જ હતું, એટલે એ બધામાં નીચેનું સેમ જ રહેશે, ઉપરનું ચેન્જીસ થશે. 10 ગુણ્યા 4 ગુણ્યા 64 ગુણ્યા 486 ભાગ્યા 1777 કેટલા આવશે? 160. ત્યારબાદ હવે કોનું કરશું? 5 નું કરશું, સોરી 3 નું કરશું. 2/6 ની 3 ઘાત અને 4/6 ની 2 ઘાત, એટલે 5c3 1, 5, 10, 10, 5, 1 એ રીતે થાય. તો 10 2 ની 3 ઘાત એટલે કેટલા થશે? 2 દુ 4 દુ 8 છેદમાં 6 ની 3 ઘાત કેટલી થશે? 216. 4 ની 2 ઘાત કેટલી થાય? 16 છેદમાં 6 ની 2 ઘાત કેટલી થાય? 36 ગુણ્યા 486 કરીએ. 10 ગુણ્યા 8 ગુણ્યા 16 ગુણ્યા 486 ભાગ્યા 7776 કેટલા આવશે? 80. ક્લિયર? ત્યારબાદ 5c4 કરીએ. તો 2/6 ની કેટલી આવશે? 4 ઘાત અને 4/6 ની 1 ઘાત. તો 1, 5, 10, 10, 5, 1 એટલે કે 5 આવશે. 2 ની 4 ઘાત કેટલી થાય? 1, 2, 3 ને 4 એટલે કેટલી થશે? 16. એવી રીતે 6 ની 4 ઘાત 1, 2, 3 ને 4 1296. 4 ની 1 ઘાત એટલે તો 4 જ થશે ને. 6 ની 1 ઘાત 6 ગુણ્યા 486 કરીએ. 5 ગુણ્યા 16 ગુણ્યા 4 ગુણ્યા 486 ભાગ્યા 1, 2, 3, 4 કેટલા આવશે? 20. ત્યારબાદ કોનું કરશું? 5c5 કરીએ. 5c5
એટલે કે 2/6 ની 5 ઘાત અને 4/6 ની 0 ઘાત. એટલે 5c5 કેટલા થાય? 1. 2 ની 5 ઘાત કરીએ 2 ગુણ્યા 2 કેટલી થશે? 32 છેદમાં 6 ની 5 ઘાત કેટલી થતી હતી? 776 આપણે અહીંયા જ કરી હતી ગુણ્યા 4 ની 0 ઘાત એટલે 1 જ થઈ જશે. 6 ની 0 ઘાત બી 1 ગુણ્યા 486 એટલે કે 32 ગુણ્યા 486 ભાગ્યા કેટલા આવશે? 2. ક્લિયર? હવે એક વખત અહીંયા નવો ટોપિક છે થોડો ઘણો આપણે જોઈએ તો બધાની EI કેટલી મળે છે તમને? 64 160 160 80 20 ને 2. પણ એટલું યાદ રાખવું, એક નોટ ડાઉન કરી નાખવું કે EI એ હંમેશા 5 થી ઉપર હોવું જોઈએ. કેટલું હોવું ખપે? 5 થી ઉપર હોવું ખપે. હવે અહીંયા કેટલું છે? 2 છે તો એની ઉપરમાં એને પ્લસ કરી દેવામાં એટલે 20 ને 2 22 એટલે કે આ બંનેનું 4 અને 5 નું શું કરી નાખશું આપણે? કમ્બાઈન કરી નાખશું. લખી નાખીએ આપણે આગળ 15 ને 3 છે એટલે એના જગ્યાએ કેટલા થઈ જશે? અહીંયા 18 થઈ જશે. ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? હવે EI જે આપણે શોધ્યું છે લખી નાખીએ. કેટલું કેટલું આવે છે? 64. ત્યારબાદ કેટલું આવ્યું હતું? 160 160 80 અને આનું 20 અને આનું 2 હતું. તો આ બેનું આપણે શું કરી નાખવાનું? કમ્બાઈન એટલે કેટલા થઈ જશે? અહીંયા 22. ક્લિયર? 70 - 64 કરીએ આપણે 70 - 64 એટલે કેટલા આવશે? 6. ત્યારબાદ 168 - 160 એટલે કેટલા આવશે? 8. ત્યારબાદ 150 - 160 એટલે -10. 80 - 80 એટલે કેટલા થાય? 0. 18 - 22 એટલે કેટલા આવશે? -4. ક્લિયર? હવે એનો વર્ગ કરીએ 36 64 100 0 અને 16 ભાગાકાર કરીએ 36 ભાગ્યા 64 એટલે કેટલા આવશે? 0.5625 64 ભાગ્યા 160 એટલે કેટલા આવશે? 0.4. ત્યારબાદ 100 ભાગ્યા 160 એટલે 0.625 0 ની જગ્યાએ 0. 16 ભાગ્યા 22 એટલે કેટલા આવશે? 0.7272. ચલો સરવાળો કરી દઈએ 0.5625 પ્લસ 0.4 પ્લસ 0.625 પ્લસ 0.72 કેટલા આવશે? 2.3147. ક્લિયર? 5% સાર્થકતા આપણે ચેક કરીએ તો DF શોધીએ પહેલા. DF કેટલું આવશે? ટોટલ કેટલી છે તમારા પાસે સંખ્યા? 5 -1 કરો એટલે કેટલા આવશે? 4 આવશે. 4 માં કોને જોશો? 5% જોશો. ચલો જોઈએ 4 માં કોને જોવાનું? 5 ને. કેટલા છે? 9.488. આપણું કેટલું આવે છે? 2.3147. તો આ એ છે એ નાના આવે છે કે મોટા આવે છે આના કરતા? તો કે મોટા આવે છે. ક્લિયર છે? આ વસ્તુ છે આ મોટા છે અને આ વસ્તુ છે આપણી કઈ છે? નાની વસ્તુ છે. જ્યારે આ નાની વસ્તુ આવે 5%ની સાર્થક થાય મતલબ સ્વીકાર્ય છે. શું આવે? સ્વીકાર્ય છે. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.